મારું નામ પટેલ દીપિકાબેન ભરતકુમાર છે। હું ઘણા વર્ષથી અહીંયા આ શિવરાત્રિના નિમિત્તે લગભગ છેલ્લા 7 વર્ષથી એક ભગવાનનો આપણા પ્રત્યે અને બીજા આજુબાજુના જે સોસાયટીના સભ્યો છે એમના પ્રત્યે એક ભગવાન પ્રત્યેનો ભાવ જાગે એવા સ્વરૂપે આ એક ભક્તિનું આયોજન કરીએ છીએ, જેથી કરી આજે આખો દિવસ અમારા ઘરમાં એક મંદિર જેવું વાતાવરણ બની રહે છે। અને આ વાતાવરણને દિવ્યમાન કરવા માટે આજુબાજુના તમામ રહેવાસી સગા સંબંધી બધા અહીંયા અમારા ઘરે દર્શનાર્થે આવે છે। આ જે પાર્થેશ્વર કહેવાય છે, જે માટીમાંથી અમે 1008 શિવલિંગ બનાવ્યા છે। પાર્થેશ્વરનું ઘણું મહત્ત્વ છે। ઘણા બધા પુરાણોમાં કથાઓમાં આપણે એનું મહત્ત્વ સાંભળીએ છીએ અને અમારા દાદી જે છે એ કથામાં સાંભળવા માટે ખૂબ એમને રસ છે। અમારા ઘરમાં ધાર્મિક વાતાવરણ ખૂબ સારું છે અને એમની પ્રેરણાથી મેં એમને કથામાં કહ્યું હતું, એમની પ્રેરણાથી મેં આ બનાવવાનું શરૂ કર્યું છે। અને ભગવાન જો મને શક્તિ આપશે, મહાદેવ મને શક્તિ આપશે તો હર વર્ષ આવું કાર્ય હું કરતી રહીશ। આજે શંકર ભગવાન અને પાર્વતી માતાની લગ્ન તિથિ કહેવાય છે, શિવરાત્રિ ઉજવાય તો આજે ભગવાનના માતાજી પણ બનાવે છે। સરસ મજાના ગળાઓ પણ માતાજી બનાવે છે અને ભગવાનની બંનેને વરમાળા પણ બનાવે છે।